માતાજી, જય બાબારી મિત્રો. તો તમને ખબર જ છે કે અમારા ગામમાં પહેલા પાણી આવ્યું હતું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બધા પોતપોતાનો સમય કાઢીને અહીંયા રામાપીરે આવ્યા છે પોતાના ટ્રેક્ટરો લઈને, અને આ ટ્રેક્ટરથી પૂરણની સેવા કરે છે. તો છેલ્લા 3 દિવસથી આ લોકો સેવામાં સહભાગી બન્યા છે. કિશનભાઈ, અહીંયા આપણે કેટલા દિવસથી કામ ચાલુ છે? અહીંયા 3 દિવસથી ફૂલ જોશમાં કામ ચાલુ રહ્યું છે. અને આ તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટરો ફળાફૂટ ચાલુ છે, અને પૂરણ બધાના સહયોગથી રામાપીરના ભક્તોએ જે સહયોગ કર્યો અને અહીંયા આગળ જે સિંહ ફાળો આપ્યો તે થકી અહીંયા આગળ પૂરણ ચાલી રહ્યું છે. ઘણું કાકા, જય બાબા રે. આ જે કઈ કામ થાય છે સારું થાય છે, અને જે કોઈ ભાઈને ફાળો આપવો હોય આપી શકે છે. જય બાબા રે. અને જે ભાઈને ઓનલાઈન પણ કરવું હોય તો પણ થઈ શકે છે ભાઈઓ. અહીંયા ખરેખર અમારા કનુ કાકાની એવી ભક્તિ હતી રામાપીરની, એમને કોલીથી ચાલુ કર્યું. અમારે જો કે મંડળ થકી પુરાવાનું હતું, પણ પહેલી કોલી કનુ કાકાએ અને મનુ કાકાએ શરૂઆત કરાવરાઈ, અને અમને ખરેખર બહુ સપોર્ટ મળ્યો. અને અહીંયા તમને આગળના વિડીયોમાં બતાવવામાં આવશે, આગળનો વિડીયો, કે અહીંયા તમે જુઓ તો કેર સામું પાણી આ પર જે જઈ બીચ એ બીજે દર્શન કરવા કોઈ મંદિરમાં આવી શક્યું નહીં. એટલે જે તમે આ જે ફાળો આપ્યો અને આ દાન કર્યું, એમાં હવે હજારો ભક્તોની જે લાગણી દુભાઈ હતી કે અગર ભાઈ પાણી ભરેલું મંદિરની અંદર દર્શન કરવા જઈ શકતા નથી, હવે દર્શન કરવા જાય એવું અમારા મંદિરમાં થઈ ગયું. તો આપ સૌએ જે ફાળો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને રામાપીર તમારી સર્વે મનોકામના પૂરી કરે એવું રામાપીરને પ્રાર્થના કરું છું. અને આવું ને આવું દાન કરતા રહેજો. જય રામાપીર. અને આ મંદિરમાં કેટલું પાણી હતું રામાપીરના મંદિરમાં? જયારે પાણી આવ્યું તો તમને વિડીયો બતાવશું. જયારે અમે વિડીયો ઉતાર્યો ને ત્યારે થોડું પાણી ઉતરી જતું, 1.5 ફૂટ જેવું. પણ અહીંયા આગળ કહેવાય ને કે રામાપીરના મુખ સુધી પાણી આવી ગયું હતું. એટલે અંદર કોઈ 1 મહિનો તો અમે કોઈ મંદિરમાં આરતી અને દીવા બધું જ બંધ હતું. જે અમારો અખંડ દીવો હતો એ પણ બંધ હતો. તો જે તમે સહયોગ આપ્યો હવે બધું ચાલુ રહેશે. અને ટૂંક જ સમયમાં રામાપીરની દયાથી અને અમારા ગામની અને બહારથી જે ભાઈઓએ ફાળો આપ્યો છે, ટૂંક જ સમયમાં અમે મંદિર નવું બનાવવાની પણ અમારી કોશિશ ચાલુ છે. તો આપ દાન આપતા રહ્યો અને આ સારા કાર્યમાં સહભાગી બનતા રહ્યો. જય બાબારી. અને આ વિડીયોને કોમેન્ટ અને શેર જરૂર કરજો. જય બાબા રે. મિત્રો, કોઈ પણ પરિસ્થિતિમાં જો બાબારી આપણું કામ અટકાવવા દેતો ના હોય તો આપણે આ તો બાબારીનું કામ, તો આપણે અટકવું જોઈએ નહીં. અને સાથ સરકાર પૂરા દિલથી આપવું જોઈએ અને બને એટલી સેવા કરવી જોઈએ. આ રામાપીરનું મંદિર છે, ત્યાં પાણી બતાવું કે એટલે લગીને આવી ગયું હતું. કંઈક દાઢી સુધી પાણી આવી ગયું હતું, રામાપીરની મૂર્તિ સુધી કહેવામાં એવું આવે છે. તો આ બધું જોઈને ભક્તોથી રહેવાયું નહીં, અને એમને વિચાર એવો લીધો કે હવે મારે રામાપીરનું મંદિરે પુરાણ એવું થવું જ જોઈએ. તો એક વિચારે તમે જોઈ શકો છો કેટલું બધું કરી નાખ્યું.